હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, કાલે છે ધરો આઠમ, એટલે અત્યારે મમ્મી, ઉષા અને કૈલાશની બધા ગયા છે ખેતરમાં ચાર લેવા માટે, કારણ કે ધરો આઠમના દિવસે ચાર લેવાય નહીં ખેતરમાં, તો એ લોકો અત્યારથી સ્ટોક કરી રાખે છે. તમને બતાવું મેં અત્યારે કેટલી ચાર લીધી છે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે થોડી આ પડી અને આ રહી, હજુ લે છે લોકો. આપણે જઈએ ઉપાડવા માટે, તો તમે જોઈ શકો છો કે અમને ચાર ખાસ બધી લીધી છે. હેલો ગાઈસ, આ લોકો બધા ચાર લેવા આવ્યા છે. કાલ આઠમ હ કોનુડાન માસી જો આ બધી ચાર લઈ લીધી હ. આ બધી લીધી હે આટલી. જો હજી ઢગલા કરવાનું બાકી છે. કોનુડાન માસી એટલો શું? ધરો આઠમ. એવું છે મધુભાઈ, તમારે કોઈ કેવું? ચાલ લેવાની રજા કોક દાડો નહીં ચોક જાહો તો મને લેતો જજો તા. અમે શું ગુનો કર્યો? હું મારે તો જગ્યા નહીં જોતી બધા, મારા જગ્યા બધા જોતી નહીં. મારે તો હપ્પુજી જગ્યા ના જોવો. બોલ, સીટ ના હોય તો બેસી જાઉં. જો એક પોટકો વાઢે નહીં. આ વાઢી કેવાય તમે આટલું? પેલા પોટકા મેં કર્યા બધા. આ બધા પોટકા મારા કરેલા. હાસ તો આ પોટકા મારા છે. આ બધા 1 2 3 4 5 6 7 અને આ બધી વાઢી મેલી. આ બધા મુએ વાઢ્યા. મધુભાઈ કશું વાળતો જ નહીં, કશું કરો. મધુભાઈ, તમાર કેટલા પોટકા થયા? 2 પોટકા થયા. તમે કેટલા પોટકા લીધા? ઓને તો એક પોટકો લીધો નહીં. આ તો એકલી ચપ ચપ બોલાય એટલું છે. લાંબો વજન કોટો લેતો છે. મધુભાઈ, ઉષા તો એટલી ભારે આજ કે પાટલી લઈને આવો. પાટલી લઈને કોઈ ચાલી હતી ના ખાસીએ ના કો કે મને પાટલી લઈને આવી. દારૂ હતો કે બેઠે બેઠે કે ખાશે જો કા બાડી ચોટા દત પાસે કે પાટલી પાસે ચોટાડીને કે લીધે જ બિચારી બેહીએ નહીં ગયા હતી કે પાટલી લઈને આવો હોય વળી તો પાટલી લઈને ચાલે. કાલ લઈ જા હવે મંડેલી. આ મધુભાઈ ના હાથ જો છે હેડે. તો હાથે લો ને, આ દાંતડું મેલ દે પાછું. માટી નહીં આવે તમે વાટો ને. જબ્બર હેડે. અને આ ડોશી હવે ચાર લઈ રહ્યા છીએ. 15-20 પોટકા થઈ ગયા. 15-20 પોટકા? ઓહો, જબરા લીધા આજ તો. હા, બધા ભેગા કરવાનું બાકી છે. જો હા, કાલ હે ને અરે હવે જવાનું મંડ્યાલી. તો જવાનું મંડ્યાલી તો એ બધાને ખોળામાં બેસી જશે. એવું રે નેન ચકડી હતી તો 50 કિલો તો વજન છે મધુભાઈ. ભરો ભરો ફટાફટ હેડો. આમ દોડ દોડ ફટાફટ હેડ. જો કાલ દોડે બોતે સરસ કામ કરી મત ભાઈ. એ સારું કામ કર્યું. શું આ બાજુ વાય છે, આ બાજુ વાય છે. કૂદીને આવતા રહે. પણ અમે તમને નહીં કૂદવા દે. ના, કોટા નહીં વાગતા હોય તો ચાલ વાગે તમે કૂદજો. અમે જોવો છે એવું કૂદો. આવા કોટો કાઢો. અચ્છા નંબરનો પુટકો છે. એટલે 11 નંબરનો પુટકો છે.
પણ તોય અંદાજો આમ ચલા 6 પોટકા. સો ગાઈઝ ઉષા કૃષ્ણ ભગવાનની આરતી કરે છે. એના પછી માતરને થાળી બનાવવાની છે, એ બનાવશે. અમારા ભોલું ભાઈ જોડે જ બેઠા છે. બોલો રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. આરતી કરો. હા કરો બેટા. રાધે રાધે. બોલો કૃષ્ણ ભગવાન કી જય. સો ગાઈઝ ઉષા બનાવે છે માતર. શેની બનાવે છે? કોના માટે? એટલે ભડકાની બનાવશે ને? લોટની બનાવ. લોટની. ઘી નાખે છે. પછી નાખ્યો થોડો ગોળ. થઈ જાય લાગશે ને? આવશે તો. દૂધ એડે અંદર ચમ દૂધ દે. બીજું ને તો પોચી થાય મારે મસ્ત બની. પછી એમાં લોટ. સો ગાઈઝ માતર બની અને તૈયાર થઈ ગઈ છે. સો ગાઈઝ આ માતરને એક થાળીમાં નોખી લઈ લેવાની. પછી એના ઉપર એના પર વાટકીથી દબાઈ દે ને. હવે તો સો ગાઈઝ ઉષાએ બનાવી દીધી છે માતર. મધુભાઈ શાકભાજી વાટે છે અને કૈલાશ કરે છે રોટલા. આવજો ખાવા. સો ગાઈઝ માતર તૈયાર છે. એ મધુભાઈ લાવો માતર હાવા ના આવેલા. હા તો પણ એમના માપની હાલ દોરી પટી જાય એમને. ધડી પડી હો. હું કહેતો નતો કે પહેલાથી હું પેલા પોતપોતાને વેચીને આલતું. ઉઠાવી હોય ને